લાલજીભાઈ, આપણે જે આ જયદેવપુરામાં જે પહેલા પ્રશ્ન હતો કે આજે 5-6 દિવસ પહેલાં આપણે કભી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, તો એના અનુસંધાને શું કહેશો? એ તમારો પ્રશ્ન સોર્ટ આઉટ થઈ ગયો કે કોઈ આગેવાને તમને ખાતરી આપી? એના વિશે કહેશો. અમે છે ને અમારા 2-3 પ્રશ્નો એવા હતા. એક તો અમારા ગંદા પાણી, જે નાની કડીથી ગંદુ પાણી આવે છે ને, એ અમારા ખેડૂતનો રસ્તો ખરો ને, નેડિયું, એમાં આવતું હતું. એટલે એ બંધ કરાવવા માટે અમે પ્રયત્નો કર્યા. બીજું અમારો DRLનો પ્રશ્ન હતો. આ 2 પ્રશ્ન મેઇન હતા. એ અમે એ લોકોને પછી રજૂઆત કરી કલેક્ટરમાં, નાયબ કલેક્ટરને, કે સાહેબ અમારા આ પ્રશ્નનું નિરાકરણ ના આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, એવી અમે તમને ચીમકી આપીએ છીએ. બરાબર. પછી એ લોકો ત્યાંથી આવ્યા, મહેસાણાના ધારાસભ્ય આવ્યા હતા, પછી ગામના તલાટી આવ્યા હતા, પછી વિનોદભાઈ ચેરમેન હતા કડીના, એ આવ્યા, અને અમને ખાતરી આપી કે તમે તારા અમે જોડે રહીને તમારું બધું કામ પૂર્ણ કરાવીશું. બરાબર. એટલે અમે એમના પર વિશ્વાસ મૂકીને પછી અમે સમાધાનના માર્ગે ઉતર્યા. આજે એ કામ ચાલુ જ છે. માની લો કે અમારા હિટાચીનું કામ સફાઈ કરવાનું, અમારા નેડિયામાં બધું બહુ ઘાસચારો થઈ ગયો અને વરસાદી પાણી જાય એવું નહોતું. એટલે અત્યારે 50% કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે 50% આજ સાંજ સુધીમાં પતી જશે. એટલે અમારું કામ લગભગ થઈ જશે એવું એમને ખાતરી છે. એટલે આ કોઈ સરકારી કોઈ અધિકારીએ કે કલેક્ટરશ્રીથી તમને રજૂઆત કરવામાં આવી કે તમારા પ્રશ્નોનું અમે નિરાકરણ લાવશું, કે કોઈ રાજકીય આગેવાને તમને આ બાંહેધરી આપી? ના, અમને રાજકીય આગેવાનોએ બાંહેધરી આપી છે. બરાબર છે. અને એ રાજકીય આગેવાન કોણ હતું, શું નામ હતું? એક તો ચેરમેન વિનોદભાઈ ચેરમેન હતા, પછી એક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ હતા. બરાબર છે. પછી એક આપણે સંસદ સભ્ય હરિભાઈ હતા. બસ આ બધા રાજકીય આગેવાનો હતા અને અમને ખાતરી આપી કે તમારું કામ અમે ચૂંટણી પછી કરી આપીશું. એટલે અમે પછી સમાધાન કરી દીધું. આ હતા આપણી જોડે જયદેવપુરાના લાલજીભાઈ આગેવાનશ્રી, અને જે 5-6 દિવસ એમનો પ્રશ્ન હતો એનું નિરાકરણ થઈ ગયું છે. અને આવી ખાટી મીઠી વિગત અને સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ.